नमो वज्रायाणं नमो लोय सवसाहूणम् ऐसो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्रेसिं परमं ह वै मङ्गलम्। તમારે બીડી સ્ટેશને પ્લેટફોર્મ નંબર 17 ઉપર ઉદ્યાન એક્સપ્રેસ ઉપર પહોંચી જવાનું 11301. તમારા ટિકિટ આઈ કાર્ડ ઉપર હશે S1234 જે તમારો નંબર હોય ત્યાં છોકરા ઊભા છે એને ટિક કરાવી દેજો. ટિક કરાવ્યા પછી જ અંદર જવાનું. એ તમારી બેગ મૂકી દેશે. અંદર આવ્યા પછી તમને લગેજ ટેગ લગાડી દેશે. લગેજ ટેગ ઇમ્પોર્ટન્ટ છે. આવા લગેજ ટેગ લગાડી દેશે. આનાથી તમારા બેગ ક્યારે બદલી નહીં થાય અને આ ફાટશે નહીં, નોન ટેરેબલ છે. ગમે એટલી તાકાત મારો, આની આરે જે હશે એ સ્ટ્રિંગ છે પ્લાસ્ટિકની, એટલે એ તૂટશે નહીં. વીટી સ્ટેશને તમારે પહોંચવાનું છે 7:15 કલાકે. એ સમજી લેજો. જે કોઈ બોરીવલી વિરા નાલા સુપારા રહેતું હોય તો એ પ્રમાણે તમારે સગવડ કરવાની રહેશે. બપોરના ત્યાં આપણે જમવાનું સીટ ઉપર આવી જશે. બપોરની ચા આવી જશે અને સાંજનો ચોવિયાર, સાંજની સંધ્યાપત્તિ તમારી કોચ પ્રમાણે. અને આખો દિવસ ફ્રી છો તમે, વાતો ભાવના સાથે તમે એકબીજાનું આપલે શેર કરજો, નવા મિત્રો બનાવજો. તમારી રૂમમાં પણ અમે નવા બધા રાખશું જેથી કરીને નવી તમારી આખી ટીમ ઊભી થાય, નવા વિચારોનો આદાન પ્રદાન થાય અને નવી ચીજો તમે કરી શકશો સમાજ માટે. અને મંજુલાબેન માટે બહુ એ ફાયદાની ચીજ છે. એનું નામ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે ઘણા બધા જે કાર્ય સમાજનું સૌથી મોટું કાર્ય અટકેલું છે આપણા ઉંમરલાયક છોકરા છોકરીનું સંકટ. જે અત્યારના આપણી અરે 24 ગામ સંકળાયેલા છે. બધા જ ગામ છે. સ્થાનકવાસી દેરાવાસી કોઈ ફિરકોબાદ અમે રાખતા નથી. બધા જ ગામ ભેગા છે. તો નવા મિત્રો, નવી મૈત્રીઓ બનાવી એકબીજાના હારે શેર કરજો. દર વર્ષે અમારા અનુભવ પ્રમાણે અને અમારા સર્વે પ્રમાણે 15 થી 20 લગ્નો થાય જે આપણા યાત્રિકમાંથી હોય. એમણે ગોતું હોય તો ભાઈ મોય સાડિયા છોકરો હોય, મોય સાડી હોય, મોય સડ્ડુ હોય, વાયા એવી રીતના બહુ સરસ રીતે આ કામ પાર પડે છે. સવારે ત્યાં 6:30 ટ્રેન પહોંચે છે બેંગ્લોર. લાસ્ટ સ્ટોપ છે, કોઈ ઘાઈ કરવાની નથી. ઉતરીને કદાચ અડધો કલાક એવરેજ લેટ આવે છે ટ્રેન, આપણને કાંઈ ઘાઈ નથી. ઉતરીને શાંતિથી છોકરાઓ કે એ પ્રમાણે તમને દોરી જશે. બસમાં બધી લાગેલી હશે. બસમાં બેસી સુશીલધામ તીર્થ જશું. પહેલું બહુ સરસ મજાનું તીર્થ છે. બેંગ્લોર સિટીથી 60 કિલોમીટર લાંબુ છે. એટલે ત્યાં પહોંચી અને સવારની નૌકાશી ત્યાં જ આપણે રોકાવાનું છે 2 દિવસ. સુશીલધામ એટલે આ બહુ સરસ જિનાલય છે. સુશીલધામ તીર્થ જોવા જેવું તીર્થ છે. અને એ તીર્થમાં સવારે રોકાઈ નૌકાશી સેવા પૂજા કરશું. અને ત્યાં મેં મ્યુઝિયમ છે એમનું પર્સનલ, એની રિક્વેસ્ટ કરીને આપણે ખોલાવ્યું છું. એ મ્યુઝિયમ જોવા જેવું છે. નાનું છે પણ જોવા જેવું. એમાં મૂર્તિઓ સંખ્યાબંધ છે. 30-40 મૂર્તિઓ છે. પણ એ તમને બીજે ક્યાંય વિશ્વમાં જોવા નહીં મળે એવી પ્રાચીન પ્રતિમાઓ છે અને બીજે ક્યાંય નથી.
એટલે આપણે એ એક જોશું. એમનું પર્સનલ કલેક્શન છે અને સ્વદ્રવ્ય બનાવ્યું છે. એક બંને ભાઈઓએ પિતા અને માતાની હયાતીમાં એમની સ્મૃતિ માટે જ બનાવ્યું છે. બીજે દિવસે એટલે 8 તારીખે સવારે નૌકાશી કરી તરત નીકળી જશું 9:30-10 વાગે. દક્ષિણ ભારતનું શેત્રુંજય ધામની જેને મહિમા મળી છે એ સિદ્ધાચલ તીર્થ ડુંગર ઉપર જ બનાવ્યું છે અને બહુ સરસ રીતે એમણે નિર્માણ કરી છે. બધી જ ટૂંકો બનાવી છે, ઘેટી પણ બનાવી છે. સાઉથમાં દક્ષિણ ભારતમાં 3 રાજ્યમાંથી જ્યારે પાલિતાણા ન પહોંચી શકે તો એ અહીંયાની પરિક્રમા અહીંયા આવીને દર્શન વંદન દરેક ચૈત્રી પૂનમ, કાર્તિક પૂનમ, દરેક સારા દિવસોએ અહીંયા અસંખ્ય માણસો, મોટા પર્વમાં તો 30-40 હજાર માણસો ભેગા થઈ જાય છે. મંડળે નક્કી કર્યું છે કે પૂરેપૂરો પૈસો વાપરો. એટલે આ ઉત્કૃષ્ટ કાર્ય બધા થાય છે મંડળમાં, જેની ક્લિપિંગ આવનારા દિવસોમાં આ પૂરું થતા પછી સ્નેહ મિલન એક યોજીશું અને અહીંયા જ યોજીશું અને તમને ત્યારે સ્ક્રીન ઉપર આખી આપણી યાત્રાની ભાવયાત્રા સ્વરૂપે પિક્ચર બતાવીશું. દિલીપભાઈ જેટલું વ્યવસ્થિત અને વહેલું કરી દેશે એટલું સારું. અને ત્યારે તમને મંડળના વિવિધ કામોની ક્લિપિંગ બતાવશું. આજ આપણું 7 મહિના જે ચાલ્યું તો એની પાછળ જે મહેનત છે છોકરાઓની, જે રીતે કામ કર્યું એની ક્લિપિંગો પણ તમને બતાવશું. આ બધી અલગ અલગ ક્રિયાઓ છે, એમને નથી થતું, એમ કરતા કરતા આખું પાછું ભેગું થાય છે.
ફોટો તો જો. કેક કટિંગ હેપી બર્થડે રાખી ખરાઈ દો. રાખી બરાબર બહુ ખરાબ આવ્યું. અરે વાહ. બોલો. હા લો પરફેક્ટ. હેપી બર્થડે ટુ યુ. ડિઝાઇન अलग हुई ये अलग है. चलो लाओ मंडल गिफ्ट करते हैं. हाँ मंडल का गिफ्ट है भाई. पहला मंडल गिफ्ट है पोए. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे. पहले देंगे ना. देखो. ऐसे रहना. ओके. आ गया गिफ्ट में तो इंटरेस्ट नहीं.
जी दादा आदिश्वर जी दूर थी આવ્યો દાદા દર્શન દો दादा आदिश्वर जी दूरથી આવ્યો દાદા દર્શન દો
ईश्वर दादा हमारी चिंता
चौरी बाते टंकी जी मजे गणे परमवा बारवा सुरवन विवेचन ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુલિભદ્રાત્ય જૈન ધર્મ મંગલમ ઓમ નમો શિવાય જે કાંઈ થાય છે એ બધાનું નામ છે. કોઈ ગાલ આપે ગમે ત્યાંથી ગમતું નથી ગમતું તો સજા. નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ જી ગમે કે ના ગમે નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ નેમ મારા નેમ જી गिरनारे शोभे देखो नेमजी श्यामलिया गिरनारे शोभे देखो નેમજી શ્યામલિયા मुखड़ू जोवाने टम टम चमके छे तारलिया મુખડું જોવાને ટમ ટમ ચમકે છે તારલિયા જોવા ચમકે છે તારલિયા બેઠા મલકે છે શ્યામલિયા રાજીમતીના મન વસિયા गिरनारे शोभे देखो નેમજી શ્યામલિયા મુખડું જોવાને ટમ ટમ ચમકે છે તારલિયા મધુબનમાં જ્યાં પગલા માંડે યોગી એવા નેમ કુમાર મધુબનમાં જ્યાં પગલા માંડે યોગી એવા નેમ કુમાર વિચરે ત્યાં વનરાજી ખીલતી વિચરે ત્યાં વનરાજી ખીલતી સાધનાની ઉગતી સવાર ઉગતા સાધકને વંદે સૂરજને ચાંદલિયા गिरनारे शोभे देखो नेमजी श्यामलिया જોવા ચમકે છે તારલિયા બેઠા મલકે છે શ્યામલિયા રાજીમતીના મન વસિયા गिरनारे शोभे देखो નેમજી શ્યામલિયા મુખડું જોવાને ટમ ટમ ચમકે છે તારલિયા હે નેમ શ્યામ તું મનમાં સમાતો મને યાદ આવશે તારી ગમતી વાતો તારી ગમતી વાતો હે તારી ગમતી વાતો જૂનાગઢની ધરતી કહેતી નેમ રાજુલની પ્રીત કથા જૂનાગઢની ધરતી કહેતી નેમ રાજુલની પ્રીત કથા સાક્ષી બની સહસાવન કહેતું સાક્ષી બની સહસાવન કહેતું સંયમ કેવલ મોક્ષ કથા અભિષેક કરવા રૂમઝુમ વરસે છે વાદળિયા गिरनारे शोभे देखो नेमजी श्यामलिया જોવા ચમકે છે તારલિયા બેઠા મલકે છે શ્યામલિયા રાજીમતીના મન વસિયા गिरनारे शोभे देखो નેમજી શ્યામલિયા મુખડું
मधुर स्वरे कोयलिया गावे जय जय दादा नेमीनाथ। मधुर स्वरे कोयलिया गावे जय जय दादा नेमीनाथ। दर्शन करता भक्तों कहता, दर्शन करता भक्तों कहता, राजुल हूँ छू पकड़ो हाथ। पर्वतना शिखर पर साथे टंके छे मोरलिया, गिरनारे शोभे देखो नेमजी शामलिया। जोवा चमके छे तारलिया, बैठा मलके छे शामलिया। राजीमतीना मन वसिया, गिरनारे शोभे देखो नेमजी शामलिया। मुखड़ो जोवाने टम टम चमके छे तारलिया। राजुल ने तजी नेम कुमार, चढ़िया ए तो गढ़ गिरनार। अखंड प्रीत ने साचवे राजुल सती शीरदार। नेम न पगले चालवा धने धने ए राजुल नार। प्रीत थकी ते पामती हो केवल लक्ष्मी श्रीकार, हो केवल लक्ष्मी श्रीकार, हो केवल लक्ष्मी श्रीकार। ओम नमो सिद्धाण, ओम नमो आयर्याण, ओम नमो वज्रायाण, नमो लोये सव्वसाहुणा, एसो पंचन मुक्कारो, सव्व पावपणासनो, मंगलाणं च सव्वेसी, परमं हवै मंगलम्। मंगलम भगवान वीरमंगलम गौतम ब्रह्मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। જયંતિલાલ ભાઈ, જયંતિલાલ જી પુણ્યશાલી પરિવારે અહીંયા લાવો, ખાલી કટોરી લાવો, પૂરી કટોરી છે આ મને આપો, આ मेरा पूरा बॉक्स भर के पड़ा है क्या? ये थार बार गाओ, इधर लाओ, वो कटोरी लाओ, पानी लाओ थोड़ा। जय नाम जय देव, जय नाम जय देव, बोलो बिरादर जोर से। आज हमारे सामलो 5 मिनट માટે આપણે સિદ્ધતા કરીએ। સામુકમા દેવી નામ क्या है? मंजुला देवी। और श्रावक का नाम है जयंतीलाल जी ने पुण्यशाली ने लाभ लिया है। अभी हमारे भाग्यशाली आत्मा इनको संगीत जी હવે આપણી અનુપમા દેવીને ચુંદડી છે ભાઈ, ચુંદડી છે આપણને આટલી સારી નિશ્રા આપી છે અને મહામાંગલિક અને સ્મરણ કરાવી આજે સંઘ રૂપે આપણી સાથે જોડાવાના છે તો સાહેબના આપણે ઋણી રહ્યા છીએ। હવે આપણી એક ફરજ બને છે એક શ્રાવક અને શ્રાવિકા તરીકે કર્તવ્ય કે જો આપણે હવે ચોવિયાર ને બધું કરશું, સવારે વાપરી આવ્યા છીએ તો સાહેબે વાપરવું કે નહીં? હવે 25મા તીર્થંકર તરીકે આપણી આજ્ઞા અને સાહેબને વિનંતી કરી આપણે કે સાહેબ આપ પણ વાપરો અને અમે પણ સૌની વાલી ચા વાપરી સાવડો અમારા ભાગ્યશાલીની ભાવના।
तिष्ठतु मम सदा सर्वकार्येषु सिद्धिः ओम शिवाय नमः वीरमाणि भद्र केवल भाई જયેશભાઈને પણ આપણા સંઘપતિ તરીકે આજે બનાવવામાં મુખ્ય સૂત્રધાર હોય તો આપણા ભાગ્યશાળી આત્માઓ સંઘપતિ જયંતિભાઈ છે. હવે જયંતિભાઈ નું આપણું બહુમાન થઈ. ઓમ માણી ભદ્રાય નમઃ પૂર્ણ ભદ્રાય નમઃ દહ દહ રીમ સહ સહ સ્વાહા. સાંભળો, અમારી અનુપમા દેવી મંજુબેન કેટલી પુણ્યશાળી આત્મા છે કે જેમને ભાગ્યશાળી આત્મા ગાલા પરિવારના ભાગ્યશાળી જયંતિભાઈ આપણા છરીપાલી સંઘ કાઢ્યો છે. તમને બધાને પણ સાતા આપી દીધી, કારણ કે સંઘવીનું બિફોર બધું પ્રોગ્રામ હોય કે બધા વ્યવસ્થિત ખાઈ પીને વ્યવસ્થિત થઈ જાય. श्रीमती मंजुलाबेन जयंतीलाल शाह. બધા કલેટીમાં માલા અર્પણ કરે છે કે જય કલેટી જય કલેટી જય કલેટી જય બોલો જય કલેટી જય કલેટી જય કલેટી મારા આંગણમાં જય કલેટી જય બોલો મારા આંગણમાં જય કલેટી. તો હવે ફૂલડા લઈ લો, થોડા અડધા ફૂલડા આપી દો, 10 માં 20 એક ફૂલ આપી દો, બાકી દાદાના દરબારમાં ફૂલડે વધામણા અક્ષદેવ દામણા પરિવાર લીધો છે. પછી એમને સાધુ મહારાજ મળ્યા કે અરે તે કસાય કર્યો, રાગદ્વેષ કર્યા, જેના કારણે તારું ધીર્ય ગતિ થઈ. હવે તારે સુધરવું હોય તો શાંત થા,
તો અરવિંદ મુનિના ઉપદેશથી શાંત થયા. બોલો બોલો શંખેશ્વર देखो ऊपर 108 पासनाम भगवान है. नमो जिनाम करो. नमो जिनाम. जियो भयानम. जियो भयानम. इच्छामि गमासुरो वंदियो विचारय. इच्छामि गमासुरो वंदियो विचारय. इच्छामि गमासुरो वंदियो विचारय. यौंद चयन मेरा सगवन दाव से का ओले तुम चले मैं करियो को ओरे में का हो सके जा गायो ठाणे न मोड़े.
जिन शासन रीशान है पार्श्वनाथ भगवान पुरुषादानी नाथ ने ध्यावे सकल जहां विनती सुन लियो थे मारी प्रभु पारसनाथ जी विनती सुन लो थे मारी प्रभु पारसनाथ जी माने उबारो झूठे संसार छू भवरे जंजाल छू मारा प्रभु पारसनाथ जी विनती सुन लो थे मारी प्रभु पारसनाथ जी तीर्थंकर प्यारा वा मारा दुलारा हो तीर्थंकर प्यारा वा मारा दुलारा हो काशी राम महाराजा थाने आठों याम पुकारा हो काशी राम महाराजा थाने आठों याम पुकारा हो मनड़े रो पंछी गावे थारो नाम जी प्रभु जी मनड़े रो पंछी गावे थारो नाम जी मारा प्रभु पारसनाथ जी विनती सुन लो थे मारे प्रभु पारसनाथ जी आशा पूरो चिंता चूरण हार हो आशा पूरो चिंता चूरण हार हो थारो है आधार प्रभु जी थे जीवन श्रृंगार हो थारो है आधार प्रभु जी थे जीवन श्रृंगार हो सुमिरण शू आनंद पावा द्यो सौगात जी प्रभु जी सुमिरण शू आनंद पावा द्यो सौगात जी मारा